ગાઈસ પહોંચી ગઈ છું કાલાવડ. મમ્મી પણ આવી ગઈ. હેલો એવરીવન. સો અત્યારે વાગ્યા છે 12:30 અને 12:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે અત્યારે જઈ રહી છું બહાર. સો લેટ થાય એ પહેલાં અત્યારે મારો જુમ્બો થેલો નાખી અને હું ઉપર નીકળી જઈશ. નહીં તો અહીંયા લેટ થઈ જાય. એક તો પહેલાં મારાથી ઉપર તો નથી ખબર નહીં કેવી રીતે પહોંચીશ. સો ફાઇનલી ત્યાંથી નીકળી અત્યારે પહોંચી ગયા છે કે કેવી હોલ અને ત્યાંથી નીકળવાનું છે. તો એ પહેલાં તો મેં પેટ પૂજા કરી લઈશ કેમ કે એક સમથિંગ થવા આવ્યો છે. સો એટલા માટે અત્યારે મેં લઈ લીધા છે અહીંયા દહીંવડા અને પેટ પૂજા કરી અને હું પણ નીકળી ગઈ છું અને પહેલાં જવાનું છે ડાયરેક્ટલી અહીંયાથી કાલાવડ. સો ફાઇનલી ગાઈસ પહોંચી ગઈ છું કાલાવડ. મમ્મી પણ આવી ગઈ છે. પહેલાં ઉતરીને પેટ પૂજા કરીશ. અત્યારે તો પહેલાં તો ધોમ તડકો છે અત્યારે. તો અત્યારે ફાઇનલી કાલાવડની બજારમાં પહોંચી ગયા છીએ. અહીંયા જઈશું શોપિંગ કરવા માટે. જે વરાજો છે આજે જેમની વાયર છે એમના માટે કપડાં લેવા માટે જઈ રહ્યા છે. અહીંયા પહોંચી ગયા છીએ શોપમાં અને અહીંયા પહેલાં તો કપડાં લઈશું અને પછી જઈશું ડાયરેક્ટલી મામાના ઘરે. જો અહીંયા રસોઈની તૈયારી થવા માંડી છે દોસ્તો. આ છે મારા મામી, ભાભી છે, અહીંયા માસીના દીકરી સિસ્ટર છે. રસોઈની તૈયારી થાય છે અત્યારે. આજે વાયર છે બાબાની એટલે. આ છે મારી મામાની દીકરી છે, એમનો દીકરો જે કાશીએ ભણે છે અને કાશીનું શિક્ષણ લે છે. ટૂંક જ સમયમાં એમનો ઇન્ટરવ્યૂ હું તમારી સાથે શેર કરવાની છું. અને અત્યારે સમય થઈ ગયો છે વરાજાને હોળીમાં પગે લગાવવા જવાનો. તો બધા તૈયાર થઈ ગયા છે ને અત્યારે ડાયરેક્ટલી નીકળશું અહીંથી. અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા વરાછાને લઈને હોળી માતાના દર્શન કરાવવા. અને આજે એમની પહેલી હોળી છે એટલા માટે. અને તમારા ગામમાં જે આ રસમ કરતા હોય એમને શું કહેવામાં આવે છે? અમારે ત્યાં વાડ કહેવામાં આવે છે. તમારે ત્યાં જો હોળી હોય છે અને જે નાનું બાળક ઘરમાં આવ્યું હોય છે એમની પહેલી હોળી એ કઈ રીતે ઉજવવામાં આવે છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. અને આ છે અમારો આજનો વરરાજો જેમને લઈને અહીંયા બધા પગે લગવા આવ્યા છે. એમના મમ્મી છે અને સાઈડમાં એમના પપ્પા જે વ્હાઇટ શર્ટમાં છે. સો બધા અહીંયા મમ્મી પહોંચી ગઈ છે વરરાજા માટે. અહીંયા પૈસા ઉડાડવા માટે બધાએ 50-50 ગ્રામ પૈસા ઉડાડી દીધા છે. અને ચલો અહીંયાથી અમે લોકો છે ને પહેલાં જો અહીંયા વ્લોગ શૂટ કરતી હતી તો બધા ડોકા કાઢે છે કે અમે રહી ગયા. એટલે બધાને વ્લોગમાં 50-50 ગ્રામ લઈ લીધા છે. એટલે કોઈને એવું ન થાય કે આજે અમે વ્લોગમાં નથી દેખાતા. તો ફાઇનલી ચલો આજે હોળિકા માતાના દર્શન અમે બી હવે કરી લઈશું. અને અહીંયા જ છે એમની પ્રદક્ષિણા કરી, પ્રાર્થના કરી અને આજે હોળી કંઈક આ રીતે મામાના ઘરે અમે કરી છે. અને આ જે મેં કાશીએ શિક્ષણ લે છે એવું કહ્યું હતું, મામાની દીકરીનો દીકરો છે એમને કંઈક વિધિ વિધાન દ્વારા એમના દર્શન કરે છે અને એમની પૂજા કરે છે અલગ રીતે. અને અમે લોકો અહીંયા જે નોર્મલ હોય છે એ જ રીતે દર્શન કર્યા છે. અને બધા લોકોને હેપી હોલી અમારા તરફથી. અને આજે તો મેં ઓલરેડી બ્લોગ છે થોડો લેટ જ શેર કરી રહી છું તમારી જોડે. અત્યારે જમવાનું અમે બધા અમારા જ જમવાનું અમારે હાથે બનાવવા લાગ્યા છે. આ છે મામાનો છોકરો, મામા એમની પાછળ જો અહીંયા પૂરીઓ વડાઈ છે અને આ બનાવ્યા પછી જમવા મળશે. જો અહીંયા ચૂલો સળગાવવાનું ચાલુ કરી દીધું છે. ખરી દેવાનું હું શીખવીશ. આ છે મારી માસીની દીકરી જે મારા કરતાં એક દિવસ મોટી છે ને અત્યારે વારો આવી ગયો છે એમનો પૂરી તળવાનો. અહીંયા બધા જમવાનું રેડી કરી રહ્યા છે. જાતે જ બનાવવાનું છે અને જાતે જ જમવાનું છે એટલે જમવાનું અહીંયા રેડી કરવા માંડ્યા છે. આ મારા મામાનો દીકરો છે જે કહે છે કે હું તને પર્સનલી લાઇક કરું છું, સબસ્ક્રાઈબ કરું છું, તો મારો સીન નથી લઈ તો એમનો પર્સનલી સીન લઈ દીધો છે મેં. એટલે વ્લોગમાં એ પણ દેખાઈ ગયો. અને ભાભી કહે છે મારો સીન લીધો કે નહીં, ચલો એમનો બી લઈ લઈએ. સાચે તમે વ્લોગ જોવો છો ને, સાચે આવશે. તમારો તો છે ને મમ્મી દીકરાનો ત્યાંનો બી મેં લીધો છે. હા. સો ફાઇનલી ગાઈઝ અત્યારે જમવાનું મળી જ ગયું છે. ક્યારના બધા બનાવતા હતા અને દર્શન કરીને પણ આવી ગયા છીએ. અને ચલો અમે લોકો પણ જમી લઈશું. અને આ જ્યારે વ્લોગનો વોઇસ ઓવર કરી રહી છું ત્યારે અહીંયા બહુ બધા લોકો છે. આજે ક્લિયરલી વોઇસ બી આઈ થિંક નહીં આવતો હોય બટ વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક જરૂર કરજો. સો ફાઇનલી ગાઈઝ ઘણું બધું સ્ટ્રગલ કર્યા પછી ફાઇનલી જમવાનું મળી જ ગયું છે. હાથે પૂરી થઈ રહી પછી ફાઇનલી મળી ગયું છે.